ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ તે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, રણજીતસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ IPC કલમ 406, 420 અને 120 પેટા કલમ B મુજબના ગુના કામે ગારિયાધારમાં સતત છેલ્લા 3 વર્ષથી ગેરહાજર રહી નાસ્તા ફરતા આરોપી હસન આમદ સમા રહેવાસી નવાવાસ ખાવડા તાલુકો ભુજવાળો હાલે ખારી નદી 4 રસ્તા પાસે ચાની હોટલ પર હાજર છે. તે અન્વયે વર્કઆઉટ કરી તપાસ કરતા આ ઈસમ હાજર મળી આવેલ, જેથી ઈસમને આ ગુના અંગે છેલ્લા 3 વર્ષથી વોરંટથી બચવા નાસ્તો ફરતો હોવાની કબૂલાત આપી હતી, જેથી આ ઈસમને હસ્તગત કરી ગારિયાધાર પોલીસ સ્ટેશન અમરેલી ખાતે જાણ કરી આરોપીને ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલા આરોપી છે હસન આમદ સમા રહેવાસી નવાવાસ ખાવડા તાલુકો ભુજ. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.